કડી શાક માર્કેટની જોડે આવેલું મંદિર એટલે કે રાજાધિરાજનું જે આપણે કાલ વિડીયો બનાવ્યો હતો એ આજ અંદરથી બતાવીશું કે મંદિર કેવું છે. તો ચાલો અમારી સાથે આ પ્રાચીન મંદિરની મુલાકાત કરીએ. વર્ષો જૂનું મંદિર હશે ને ભાઈ? તો તમે જુઓ કે મંદિરની કોતરણી એટલું જોરદાર કામ કરવાના અંદર આવ્યું હ. બહુ જબરજસ્ત કારીગરીથી કામ કરેલું હ. બહુ જૂનામાં જાણીતું મંદિર હ. પહેલાં તો ચંપલ કાઢી દઈએ કારણ જેમ કે મંદિરના અંદર જતાં પહેલાં ચપ્પલ કાઢી દેવા પડે. રાજા ધીરાજના ધજાના દર્શન કરી લેજો. તમે દ્વારકાના અંદર જે ધજા ફરકે ને એ ટાઈપની જે આપણા મંદિરના અંદર ધજા ફરકે હ. અહીંયા સ્તંભ અને એકમ ખાસ કરીને બતાવો કે પગલા હ પિન્ટુ કાકા કુના છે મને શું ખબર, એટલે વર્ષો જૂના છે એટલે અમને ખ્યાલ ના હોય તો અમે બતાવીએ પછી આગળ મહારાજ જોડે વાત કરાવીએ તમને. અને આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તમે જુઓ કે તુલસીનો ક્યારો મંદિરના આગળ એટલે કેટલું પવિત્ર કહેવાય, ઘણું બધું કહેવાય. પછી આ કોતરણી જુઓ બહુ જબરજસ્ત હ કે હાથી ઘોડા એવું બનાવેલું હ. રાજ દરબાર એ બહુ જોરદાર બનાવેલું હ. અને અમે તમને જે મંદિરના દર્શન કરાવવા લઈ જઈએ ને એ મંદિર બહુ વર્ષો જૂનું મંદિર હ. સામે હનુમાનજીનું મંદિર હ એ તમને દેખાડીએ ત્યાં જઈને. જય દ્વારકાધીશ. તો આપણા આવી જાય દ્વારકાધીશના મંદિરમાં લક્ષ્મીનારાયણ મંદિર તરીકે ઓળખાય છે. અને આ મંદિરના અંદર જે તમે મૂર્તિ જુઓ ને તો દ્વારકાના અંદર આવેલી કૃષ્ણ ભગવાનની મૂર્તિ એ ટાઈપની જ બનાવેલી છે. અને વર્ષો જૂનામાં જૂનું કડીનું પ્રાચીન મંદિર તમે કહી શકો. બહુ વર્ષો જૂનું મંદિર હ. અને આ બાજુ બતાવો ભગવાનની મૂર્તિઓ એકણ વર્ષો જૂની મૂર્તિ છે. તમે જોઈ શકો અમારા કાકા બાપાના ભાઈ માસી બધાના છોકરાઓના ભાઈઓ હારે આવ્યા છીએ અમે. અને આર્યું કન્ટેન્ટ અમે એના માટે ચાલુ કર્યું કે કડીના અંદર જૂના અને જાણીતા મંદિર છે ને કોઈ બતાવતું નહીં પણ અમે લોકો બતાવીશું. આ અમારી ટીમ હ તમે જોઈ શકો. અને ટીમે ભાઈ બહુ જોરદાર હ કે જે લોકોના મંદિર કઈ જગ્યાએ આવેલા હ, કડીના અંદર કયા ખૂણે કયું મંદિર હ એ બધી જાણકારી છે, ફૂલ જાણકારી. તો તમને બતાવી દઈશ આજે કે આ વર્ષો જૂનું મંદિર હ એના ચારે બાજુ તમને બતાવીએ કે કોતરણીથી બહુ જોરદાર કામ કરવાના અંદર આવ્યું હ. તો આ કોરા બતાવો. તો તમે જોઈ શકો કે હાર્યું અઘોરી મહારાજની ધૂણી છે એ તમને અંદરથી બતાવીએ. કેમેરામેન આ બાજુ આવજો. તો અઘોરી મહારાજની ધૂણી છે અંદરથી બતાવો. અને આ બાજુ મહાદેવનું મંદિર હ. તો ભાઈ એકણ બોર્ડ મારેલું છે કે કોઈએ મહેરબાની કરીને બિલ્લીપત્ર તોડવા નહીં. જેમ કે એકણ બિલ્લીનું ઝાડ હ તમે જોઈ શકો હ. અને આના કયું ઝાડ કહેવાય તમને લોકો કહેજો. આ ઝાડ નહીં, આ તો વેલો હ નહીં. હા, મોગરાના ફૂલ હ. મહાદેવના બહુ વાલા હ. અને જુઓ કે નંદી મહારાજ એકણ બેહાડ્યા હા. અને આ બાજુ બતાવો આપણા મહાદેવનું મંદિર. તો તમે જોઈએ કહો મહાદેવનું મંદિર, શિવલિંગના દર્શન કરાવો અમારા કેમેરામેન. અને બહુ મસ્ત એવું વાતાવરણ આવે, ઠંડુ એવું વાતાવરણ હ. તમે ચારે કોરા દર્શન કરાવીએ. ગણપતિ દાદા આ કોરા બેહ્યા. આ કોરા ઠંડુ એવું વાતાવરણ હ. મહાદેવનું મંદિર હોય તો આવું ઠંડકવાળી રોનક હ. તો તમે ઘર ફેમિલી સાથે તમારા પરિવાર સાથે તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો. કેમ કે આટલું ચિલ્ડ શાંત અને મન શાંત થઈ જાય એવું મંદિર છે. અને એ પણ આપણા કડી શહેરમાં આવેલું છે. અને હા, ખાસ કરીને એ કહેવા માગું છું કે હનુમાન દાદાનું મંદિર પણ તમને બતાવી દઈએ. તો અમે જઈ રહ્યા છીએ હનુમાન દાદાજીના મંદિરે.
જય બજરંગ બલી, જય હનુમાન દાદા. તો હનુમાન દાદાની મૂર્તિ તમે જોઈ શકો. અને આજે હ રવિવાર, કાલે હતો શનિવાર. તો હનુમાન દાદાનું નામ તમે કમેન્ટ કરી દેજો. અને તુલસીના ક્યારા આઈકણ વાયેલા હ. તુલસીના ઘણા બધા છોડ હ. અને આમ બતાવો બેકગ્રાઉન્ડ બહુ જોરદાર, એટલે ફેમિલી સાથે તમે આવી શકો છો એવું જોરદાર આઈકણ મંદિર હ. એ ભાઈ હવે હે ને મારા ફોનના અંદર પેલો એરે વિડીયો